કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં અર્ધ અછત જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદના અભાવે સમગ્ર પંથકમાં ચરિયાણની ભારે તંગી ઊભી થઈ છે, જેને લીધે પશુઓ માટે ઘાસચારાની અછત વર્તાઈ રહી છે. આ વિકટ પરિસ્થિતિના કારણે સરહદી જિલ્લાના પશુપાલકો પોતાના મૂંગા પશુધનના નિભાવ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પશુપાલકોની આ વેદનાને વાચા આપવા માટે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. કચ્છ જિલ્લો પશુપાલન ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં જાણીતો છે અને અહીંથી મુખ્ય આજીવિકા પશુપાલન પર નિર્ભર છે. વર્તમાન કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાના પશુધનના હિતમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ઘાસની ફાળવણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું છે કે જો વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરા આયોજનના ભાગરૂપે ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે અને પશુધનને બચાવવું મુશ્કેલ બનશે. આ અંગે જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, તુષાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે કચ્છ ખૂબ જ વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતો જિલ્લો હોવાથી જો સમયસર તકેદારીના પગલાં લેવામાં ન આવે તો આ અછતની સ્થિતિ પર કાબૂ મેળવવો અશક્ય બની જશે. માટે તંત્રએ આ બાબતની ગંભીરતા સમજીને પશુપાલકોની સહાય અર્થે યુદ્ધના ધોરણે યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા સરપંચ સંગઠન વતી માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર અને રજૂઆત કરવા આવ્યા છીએ કે કચ્છમાં વિકટ પરિસ્થિતિ છે અને અત્યારથી જો આયોજન કરશે તો આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવામાં આવશે. કારણ કે કચ્છ જિલ્લો બહુ મોટો વિસ્તાર છે અને બહુ મોટું પશુપાલક છે. તો આ પશુપાલક આગોતરું જો તૈયારી કરવામાં આવે, નકર શું થશે કે બહુ જ વિકટ પરિસ્થિતિ થશે ને ત્યારે પણ તે આ પરિસ્થિતિ નિર્માણ ઉપર આપણે પહોંચી નહીં વળી. તો અત્યારથી જ જો આના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે તો વધારે સારું છે.